નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। સામે આવી રહ્યા છે વર્ગ 3 ની સરકારી ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર। વર્ગ 3 ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે। જી હા, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે। હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ માટે મુખ્ય લેખિત પરીક્ષા રહેશે। આ સાથે સાથે 21 સંવર્ગની ભરતી માટે પણ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં કઈ રીતે પૂરો ફેરફાર કરવામાં આવ્યો છે તેની તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હેતલ, વર્ગ 3 ની સરકારી ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કરેલું નોટિફિકેશન જાહેર કર્યું, મુખ્ય વાતો કઈ છે આ પૂરા નોટિફિકેશનમાં? હેતલ જી ચોક્કસ એવું કહી શકાય કે સરકારને આ પ્રકારની ભરતી પરીક્ષાઓ દરમિયાન જે પ્રકારની મુશ્કેલીઓ પડી છે એ મુશ્કેલીઓ નિવારવા માટે આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે જે પ્રકારની ગેરરીતિઓ થતી હતી, પેપર લીક થતા હતા, આ તમામ વસ્તુઓનો એક સુચારુ રીતે ઉકેલ શોધી શકાય એટલા માટે આ મહત્વના ફેરફાર છે। વર્ગ 3 ની જે ભરતી પરીક્ષામાં છે એમાં જે ફેરફાર કર્યો છે, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQR થી લેવાશે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક જ ક્લાસખંડમાં પેપર આપતા લોકો હશે, તેમના જે સીટ આપવામાં આવશે એના પ્રશ્નો